ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણો ચેન્જ ધ પર્સનનો ટોપિક જે આપણે લાસ્ટ વિડીયોની અંદર પુરુષવાચક નામ અને સ્ત્રીવાચક નામ જે હતું એનો ઉપયોગ કરતા શીખ્યા, પછી એની જગ્યાએ આઈનો ઉપયોગ કરતા આપણે શીખ્યા. આજે થોડું નવું શીખીએ છીએ કે બે વ્યક્તિની જગ્યાએ એક વ્યક્તિનો ઉપયોગ કરતા પેરેગ્રાફ કઈ રીતે બદલવો એના વિશે શીખીએ છીએ. એ પેરેગ્રાફ શરૂ કરતા પહેલા તમને થોડા નિયમ સમજાવી દઉં કે બે વ્યક્તિના નામ આપ્યા હશે એટલે બહુવચન કહેવાશે. હવે બહુવચન હશે તો સ્વાભાવિક છે કે તેમના માટે સર્વનામ તરીકે કયું વપરાયેલું છે પેરેગ્રાફમાં? ધે આપેલું છે. ધેમ આપેલું છે તમને પેરેગ્રાફમાં. ધેર હશે અને ધેમસેલ્વ્સ હશે. બરાબર સમજી લો. બહુવચન નામ હશે. પેરેગ્રાફ જે હશે એમાં બેના નામ આપ્યા હશે. અહીંયા નજર કરીએ તો મીરા અને દિયા આપેલું છે. અહીંયા નામ રાજ અને મીતા આપેલું છે, એટલે કે બહુવચન છે. બરાબર. હવે તમારે એક વચનમાં ફેરવવાનું છે, એટલે કે જો ધે આપેલું હોય અને તમને એમ કે પુરુષનું નામ વાપરવાનું છે, બરાબર, તો ધેનું તમારે શું લખવાનું રહેશે? હી લખવાનું રહેશે. ધેની જગ્યાએ હી મૂકવાનું રહેશે. ધેમની જગ્યાએ હિમ વપરાશે. ધેર એટલે તેઓનું, તો હવે તમારે કહેવાનું રહેશે તેનું. અને ધેમસેલ્વ્સ એટલે તેઓની જાતે, તો હિમસેલ્વ્સ એટલે તેની જાતે. આ ફેરફાર ક્યારે કરવાનો રહેશે? જ્યારે કોઈ પુરુષનું નામ તમારે ઉપયોગ કરવાનું રહેશે. બરાબર, ખાસ સમજી લેજો. ધે હશે તો હી, તેઓનું કે તેનું કહેવાનું. ધેમ તો તેઓને, તો તેને. ધેર એટલે તેઓનું, તો હીઝ એટલે તેનું. ધેમસેલ્વ્સ એટલે તેઓની જાતે, તો હિમસેલ્વ્સ એટલે તેઓની જાતે. પણ જો કદાચ સ્ત્રીનું નામ વાપરવાનું હશે તમારે, તો પછી ધેની જગ્યાએ શું વપરાશે? સી વપરાશે. પુરુષ માટે હી હતું તો સ્ત્રી માટે સી. ધેમ હતું અહીંયા તો હર થઈ જશે. ધેરનું પણ હર થશે અને ધેમસેલ્વ્સનું હરસેલ્ફ થશે. આ નિયમો થોડા વ્યવસ્થિત નોટમાં લખી રાખજો. અને આના ટોપિક તમારે 10મામાં પણ આવવાનો છે, એટલે વ્યવસ્થિત તૈયારી કરજો. ચલો જો પેરેગ્રાફ ફેરફાર કરીએ આપણે. નિયમો મેં અહીંયા તમને સમજાવ્યા એ પ્રમાણે જ આપણે ફેરફાર કરવાનો છે. અને પેલો નિયમ તો આપણા માટે ઓલવેઝ ફિક્સ જ છે કે ભાઈ હી કે શી મૂકીશું ત્યારે ક્રિયા એની જોડેલું ક્રિયાપદ જે વર્તમાન કાળમાં હશે ને એસ લગાડવો પડશે. દરેક વિડીયોમાં તમને આ બાબત કહી રહ્યો છું કે હી કે શી જે તમે મૂકો સર્વનામ, તો એની જોડેલું જે ક્રિયાપદ વર્તમાન કાળમાં આપેલું હોય તો તમારે એને એસ કે ઈએસ પ્રત્યે લગાડવો પડશે. તો ચલો જોઈ લઈએ અહીંયા પેરેગ્રાફ આપણો. રાજ અને મિતા, તમને પહેલા તો ઉપયોગ કરવાનો કયો કીધું તે સૂચના જોઈ લેજો. યુઝ રોશની, મતલબ કે રોશનીનો ઉપયોગ કરવાનો છે પેરેગ્રાફમાં ઇન પ્લેસ ઓફ રાજ એન્ડ મિતા. રાજ અને મિતાની જગ્યાએ રોશનીનો નામ વાપરીને તમારે પેરેગ્રાફ બદલવાનો છે. બરાબર. તો અહીંયા જોઈએ કે ભાઈ રાજ એન્ડ મિતા હેવ અ પાર્ટી. તો રાજ એન્ડ મિતા, તો એક જ વાર પહેલા નામ લખવાનું છે, બાકી પછી સર્વનામ મૂકવાનું છે. તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો રાજ અને મિતાની જગ્યાએ એને કોનું નામ વાપરવાનું કીધું છે? રોશનીનું. તો મૂકી દઈએ કે ભાઈ રોશની. બરાબર. રાજ અને મિતાની જગ્યાએ કોનો ઉપયોગ કરવાનો કીધો એને? રોશનીનો. તો મેં અહીંયા રોશની શબ્દ લખ્યો છે. હવે રોશની જોડે તમને ખબર છે કે હેવ વપરાય નહીં, કેમ કે હવે એક વચન થઈ ગયું. તો રોશની જોડે શું મૂકીશું? હેવનું શું થઈ જશે? હેઝ અ પાર્ટી. ચલો પહેલું વાક્ય પૂરું. હેવનું શું કર્યું મેં? હેઝ. કેમ કે અહીંયા રાજ અને મિતા હતું એટલે બહુવચન હતું એટલે હેવ વપરાયું. જ્યારે હી શી જોડે તમને ખ્યાલ છે કે હેઝનો ઉપયોગ થશે. ચલો નેક્સ્ટ. દે. ચલો અહીંયા દે આપેલું છે તમને, તો દેની જગ્યાએ હવે રોશની શબ્દ નથી વાપરવાનો હોય, રોશનીનું સર્વનામ મૂકીશું. તો અહીંયા દેની જગ્યાએ મેં અહીંયા નિયમ લખેલો છે કે ભાઈ કોઈ સ્ત્રીનું નામ મૂકવાનું થશે તો તમારે કયો શબ્દ વાપરવાનો રહેશે? સી શબ્દ. તો ચલો દેની જગ્યાએ અહીંયા મૂકીશું આપણે રોશની માટે છે, માટે સર્વનામ કયું આવશે? સી. અહીંયા દે શબ્દ કોના માટે વપરાયેલો? રાજ અને મિતા માટે. હવે તમારે રાજ અને મિતાની જગ્યાએ તમે રોશની શબ્દ વાપર્યો છે, તો તમારે પછી દેની જગ્યાએ કયો શબ્દ? રોશની માટે સર્વનામ સી મૂકવું પડશે. તો અહીંયા સી શબ્દ મૂક્યો. ચલો અહીંયા પાછું ફરીથી હેવ આવ્યું છે, તો હેવનું શું થઈ જશે? સી જોડે શું વપરાશે? હેઝ કોલ્ડ. ચલો પાછો શબ્દ આવ્યો છે ધેર. ધેર ફ્રેન્ડ્સ એટલે કોના ફ્રેન્ડ્સ? રાજ અને મિતાના. હવે રોશનીના વાત કરવાની છે, તો ધેર ફ્રેન્ડ્સ એટલે રોશનીના મિત્રો. તો રોશનીના મિત્રો એટલે હર. તો અહીંયા ધેરનો અહીંયા નિયમ આપણે લખેલો છે કે ભાઈ ધેરનું શું થઈ જશે? હર. તો ચલો અહીંયા મૂકી દઈએ તો કોલ્ડ હર ફ્રેન્ડ્સ. ખ્યાલ આવી ગયો? ધેરની જગ્યાએ મેં કયો શબ્દ મૂક્યો છે? હર. કેમ કે અહીંયા રાજ અને મિતાના મિત્રો હતા. અહીંયા મેં લખ્યું છે કે ભાઈ રોશનીના મિત્રો, તો પછી હર ફ્રેન્ડ્સ. ઓકે. પાછો શબ્દ આવ્યો છે ધે. તો હવે રોશની માટે શબ્દ યુઝ કરીશું. કયો સર્વનામ મૂકીશું? સી. તો અહીંયા સી મૂક્યું તો અહીંયા ડુ. તમને ખ્યાલ છે કે ભાઈ ધે જોડે ડુ વપરાય છે, પણ હી સી
કે ઈટ જોડે ડઝ વાપરવું પડશે. તો આપણો નિયમ છે કે હી શી વાપરીશું તો ક્રિયાપદને SES લગાડીશું. તો અહીંયા ચલો સી ડઝ નોટ લાઈક, she does not like noise, she does not like noise. તો તેનું શું બનાવ્યું આપણે? she. તો પછી ડુ નું શું થઈ ગયું? does not like noise. અહીંયા લાઈક નું લાઈક જ રહેશે કેમ કે આગળ તમે ડઝ મૂક્યું છે. તમને ખ્યાલ છે કે ડુ ડઝ ની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. ચલો આગળ બટ. અહીંયા શબ્દ પાછો દે આવ્યો તો અહીંયા મૂકી દઈશું she. તો જેવો શબ્દ she મૂક્યો તો ક્રિયાપદને શું લગાડવું પડશે? SKES. તો she likes to play games, she likes to play games. તો અહીંયા લાઈક નું મેં બનાવ્યું છે લાઇક્સ. જોઈ લેજો બરાબર, ક્રિયાપદમાં ફેરફાર કરવાનું ખાસ ભૂલતા નહીં. she likes to play games. ચલો પછી their principal. તો their એટલે કોના પ્રિન્સિપાલ? રાજ અને મીતાના. હવે તમારે રોશનીના પ્રિન્સિપાલ લખવાનું છે તો their ની જગ્યાએ આપણે નિયમ જોયેલો છે કે ભાઈ શું વાપરીશું આપણે? her principal gave. ભૂતકાળ છે તો ભૂતકાળમાં તો કોઈ ફેરફાર થશે નહીં. ચલો ધેમ. તો ધેમનો નિયમ આપણે લખેલો છે ભાઈ કે ધેમ આપ્યું હોય કોઈ સ્ત્રીનું નામ વાપરવાનું છે તો શેનો ઉપયોગ કરીશું? હરનો. તો gave her prizes last year. ઓકે, આપણો પેરેગ્રાફ પૂરો. તો એકવાર ફટાફટ નિયમો ફરીથી જોઈ લઈએ કે ભાઈ સૂચના આપી હતી આપણને કે રાજ અને મીતાની જગ્યાએ તમારે રોશનીનો પેરેગ્રાફ લખવાનો છે તો રોશની શબ્દ વાપરીશું. તો પહેલું કામ મેં કર્યું, રાજ અને મીતા જે નામ આપ્યું હતું ત્યાં મેં કયો શબ્દ વાપર્યો? રોશની. તો હેવ ની જગ્યાએ શેનો ઉપયોગ કરીશું આપણે? હેઝ. દે આપ્યો ત્યાં કયો શબ્દ વપરાશે? સી. તો હેવ નું શું થઈ જશે? હેઝ. ધેર આપ્યું હતું રાજ અને રોશનીનું તો અહીંયા ધેર નું શું કર્યું આપણે? હર. દેનું સી મૂક્યું તો તરત જ દુનું શું થઈ ગયું? ડઝ. પછી અહીંયા દે આપ્યું છે તો સી વપરાશે. લાઈક નું થઈ જશે લાઇક્સ. ધેર નું થઈ જશે હર અને ધેમનું પણ હર થશે. તો આ નિયમો મેં અહીંયા લખેલા છે કે ભાઈ દેનું સી કર્યું આપણે, ધેમનું હર કર્યું, ધેરનું પણ હર કર્યું અને ધેમસેલ્સ હોય તો આપણે હરસેલ્ફ મૂકીશું. તો પેરેગ્રાફ ખ્યાલ આવી ગયો છે કઈ રીતે ફેરફાર કરવો. ચલો હવે અહીંયા બીજો એક એવો પેરેગ્રાફ જોઈ લઈએ કે યુઝ કેતન. કેતન શબ્દનો ઉપયોગ કરવાનો છે ઇન પ્લેસ ઓફ મીરા એન્ડ દિયા. કેતન શબ્દનો ઉપયોગ કરીશું આપણે ઇન પ્લેસ ઓફ મીરા એન્ડ દિયા. તો ચલો અહીંયા મીરા એન્ડ દિયા નામ આપેલું છે તો એની જગ્યાએ તમને કયું નામ ઉપયોગ કરવાનું કીધું છે? કેતન. તો ચલો હું અહીંયા પેરેગ્રાફ લખું છું કે ભાઈ મીરા કેતન આર આપેલું છે તો બહુવચન હતું તો એક વચન કરીશું તો શું મુકાશે? ઇઝ. તો કેતન ઇઝ અ સ્ટુડન્ટ. કેતન ઇઝ અ સ્ટુડન્ટ. ફરીથી સમજાવું છું, મીરા એન્ડ દિયા આપેલું હતું તો શું વાપરવાનું કીધું હતું એને? કેતન શબ્દ વાપરવાનું કીધું હતું તો આપણે કેતન મૂક્યું. તો તમને ખબર છે કે કેતન જોડે તો આર ના આવે તો આપણે શેનો ઉપયોગ કરીશું? ઇઝ નો. હવે સ્ટુડન્ટ્સ હતા, હવે કેતન એકલો છે તો સ્ટુડન્ટ્સ નું શું થઈ ગયું? સ્ટુડન્ટ. બરાબર. તો પહેલી વાક્ય પૂરું. ચલો બીજું વાક્ય ધે આપેલું છે તો ધેની જગ્યાએ હવે કેતન શબ્દનો ઉપયોગ કર્યો છે તમે, જે એક વચન છે તો હવે કેતન પુરુષવાચક છે તો અહીંયા નિયમ આપણે લખેલો છે કે ભાઈ ધેની જગ્યાએ પુરુષ માટે કયો શબ્દ મૂકીશું? હી શબ્દ વપરાશે. તો ચલો ત્યાં લખી દઈએ હી. હવે હી મૂક્યું એટલે ધ્યાન રાખવાનું ક્રિયાપદ એની જોડેલું જો મૂળ રૂપમાં આપ્યું તમારે SES લગાડવું પડશે. તો અહીંયા કયો શબ્દ આપ્યો તો? લાઈક. તો અહીંયા તમારે લખવાનું રહેશે લાઈક નું શું થઈ જશે? લાઇક્સ. બરાબર છે. દરેક વખતે તમને આ નિયમ યાદ કરાવું છું. તો દેનું હી થઈ ગયું, લાઈક નું લાઇક્સ. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. બરાબર છે. અહીંયા એસ દૂર ના કરતા કેમ કે આ ક્રિયાપદ નથી, એ નામ છે સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. ક્રિયાપદ આપણું લાઈક હતું તો લાઈક નો એસ લગાડ્યો આપણે. ઓકે, ચલો ફરીથી નિયમ આગળ જોઈએ. ધે શબ્દ આપેલો છે તો પુરુષ માટે શું વપરાશે? હી. તો ચલો હી. તો ડુ નું શું થઈ જશે? હી જોડે ડુ ના વપરાય, તમને ખ્યાલ છે સાદો વર્તમાનકાળ ધોરણ 8માં 7માં આપણે શીખી ચૂક્યા છીએ. તો હી ડઝ. ચલો ધેર શબ્દ આપેલો છે તો ધેર નું અહીંયા શું કરીશું આપણે? હીઝ. હી ડઝ his activities. themselves શબ્દ આપેલું છે તો themselves શું થઈ જશે? himself.
themselves નું પુરુષ માટે વપરાયું છે એટલે himself થઈ જશે. ચલો પછી they શબ્દ આપ્યો છે તો theyનું આપણે ફેરફાર કરીશું અને અહીંયા લખીશું he. તો પછી are નું શું થઈ જશે? is also good football player. પ્લેયર્સ આપેલું હતું, હવે એકલા કેતનની વાત ચાલે છે તો પછી તમારે પ્લેયર્સનું પ્લેયર કરવું પડશે. ચલો ધેર, તો અહીંયા નિયમ આપણે લખ્યું છે જો કોઈ પુરુષવાચકનું નામ લખવાનું હોય તો ધેરનો ફેરફાર શું કરીશું આપણે? હિઝ. તો હિઝ, તો પછી બહુવચન આપ્યું છે ઘરો તો આપણે હિઝ હાઉસ લખાશે. બહુવચનનું શું થઈ જશે? એક વચન. ચલો આર આપ્યું છે તો એનું શું થઈ જશે? ઇઝ સ્મોલ. તો કામ પૂરું આપણો પેરેગ્રાફ. તો ચલો નિયમ ફરીથી બરાબર જોઈ લઈએ. અહીંયા સૂચના શું આપેલી આપણને કે ભાઈ મીરા અને દિયાની જગ્યાએ કેતન શબ્દ વાપરવાનો હતો. મીરા અને કેતનની જગ્યાએ દિયા શબ્દ વાપરવાનો હતો. તો આપણે પહેલું કામ કર્યું, મીરા અને દિયા શબ્દ જ્યાં આપ્યો તો ત્યાં મેં શબ્દ કોનો, અહીંયા નામ કોનું લખ્યું છે? કેતનનું. તો અહીંયા જોઈ લો મેં કેતન શબ્દ વાપરેલો છે. હવે આર આપ્યું હતું તો તમને ખબર છે કેતનમાં જોડે આર વપરાય નહીં તો ઇઝ લખ્યું. સ્ટુડન્ટ્સ હતા કેમ કે મીરા અને દિયા બહુવચન હતું તો વિદ્યાર્થીઓ હતા. હવે કેતન એકલો છે માટે સ્ટુડન્ટ થઈ જશે. તે આપ્યું હતું તો તેઓ એટલે કોણ? મીરા અને દિયા. પણ હવે કેતનની વાત ચાલે છે તો મીરા અને દિયા માટે સર્વનામ ધે વપરાયું હતું તો કેતન માટે શું વપરાશે? સર્વનામ હી. હવે હી મૂકી એટલે ક્રિયાપદને એસ લગાડવો પડશે. તો હી લાઇક્સ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. ફરીથી પાછો ધે આવ્યો તો કેતન માટે વાપરીશું તો શબ્દ વપરાશે હી. તો તરત જ એની જોડેલું ક્રિયાપદને શું લગાડી દઈશું? SKES. તો ડઝ. ધેર આપ્યું હતું તો ધેર એટલે કેતન અને મીરાનું, સોરી મીરા અને દિયાનું શબ્દ હતો તો અહીંયા કેતન માટે વપરાવાનું છે તો આપણે હિઝ શબ્દ વાપર્યો. એક્ટિવિટીઝ તો એમને એમ રહેશે. ધેમસેલ્ફ શું થઈ ગયું? હિમસેલ્ફ. તેઓની જાતે હતું તો કેતનની જાતે તો હિમસેલ્ફ. પાછું ધે શબ્દ આવ્યો તો મેં હી મૂક્યું. આર આપ્યો તો ઇઝ વપરાશે. ઓલ્સો ગુડ ફૂટબોલ પ્લેયર્સ હતું. હવે કેતન એકલો છે તો પછી તમારે લખવું પડશે પ્લેયર. ધેર હાઉસ બહુવચન આપેલું હતું તો હિઝ હાઉસ. આર હતું તો ઇઝ થઈ ગયું તો સ્મોલ. તો આપણે આજે જે પેરેગ્રાફ જોયા એમાં તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ બહુવચન નામ આપેલા હતા, બે વ્યક્તિઓના નામ આપેલા હતા, તમે બેમાંથી એક વ્યક્તિનું નામ ઉપયોગ કર્યો તો આપણે આ નિયમો લગાડ્યા. નિયમો સારી રીતે નોટબુકમાં લખી દેજો કે ભાઈ પુરુષ માટે ફેરફારો આ રીતે થશે, સ્ત્રી માટે ફેરફારો આ રીતે કરવા પડશે. પુરુષ હશે તો તેનું હી થશે, સ્ત્રી હશે તો સી શબ્દ વાપરવો પડશે. બરાબર. તેમાં હિમ થશે તો સ્ત્રી માટે હર મૂકીશું આપણે. ધેર એટલે તેઓનું થાય તો હિઝ અને સ્ત્રી માટે હર. અને ધેમસેલ્ફ એટલે તેઓની જાતે તો હિમસેલ્ફ અને હરસેલ્ફ ફેરફાર થશે. તો આ બહુવચનનું આપણે એક વચન ફેરફાર કર્યા. આજે આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. ચેન્જ ધ પર્સનના બધા જ પ્રકારના પેરેગ્રાફો મેં અહીંયા તમને સમજાવ્યા છે કે પુરુષનું સ્ત્રીવાચકમાં ફેરફાર કરવું, સ્ત્રીનું પુરુષવાચકમાં ફેરફાર કરવું, બહુવચનનું એકવચનમાં ફેરફાર કઈ રીતે કરવો, કે કોઈ પુરુષના નામની જગ્યાએ આઈ વાપરવું, આઈની જગ્યાએ પુરુષવાચક નામ વાપરવું, એ બધા જ પ્રકારના આપણે પેરેગ્રાફ જોયા. આપણે આઈ થિંક આના 4 વિડીયો બનાવ્યા છે ચેન્જ ધ પર્સનના જ. બરાબર છે. તો આનું હોમવર્ક હવે તમને આજે મોકલી દેવામાં આવશે. બધા જ પ્રકારના પેરેગ્રાફ તમને હું હોમવર્કમાં આપીશ. તો નિયમો જો વ્યવસ્થિત તમે નોટમાં લખેલા હશે તો તમને પેરેગ્રાફમાં કોઈ જાતની તકલીફ નહીં પડે. અને જ્યારે હું હોમવર્ક મોકલું ત્યારે પ્લીઝ બરાબર વિધિન 24 અવર્સ 24 કલાકની અંદર તમારા નામ સાથે અને તમારા વાલીની સહી સાથે મારી પાસે હોમવર્ક આપવું જોઈએ. નહીતર હું તમારા વાલીને ફોન કરીશ. તમારા વાલીની સહી પણ કરેલી હોવી જોઈએ અને હું તમને હોમવર્ક જે આવેલું છે વિદ્યાર્થીને જો કદાચ કંઈ ભૂલ હશે તો હું સામેથી તમને કોલ કરીશ. અને કદાચ કોઈ પેરેગ્રાફ તમને નથી ફાવતો તો પ્લીઝ મને કોલ કરી શકો, તો વોટ્સઅપ ઉપર તમારું જે પ્રોબ્લેમ હોય મને શેર કરી શકો છો. ગુડ બાય.